વડોદરાના આજવા રોડ સ્થિત લકુલીશ નગર પાસે અકસ્માતની ઘટના ઘટી। મોપેડ ચાલક મહિલા અને તેના દીકરાને અકસ્માત નડ્યો છે। મહિલાએ મોપેડ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો। રસ્તા પર પાણી અને કાદવ કીચડ હોવાથી મહિલાએ મોપેડ પરથી કંટ્રોલ ખોયો। મોપેડની પાછળ બેસેલો બાળક દિવાલ સાથે અથડાઈ અને પટકાયો। તંત્રની બેદરકારીથી પાણી ભરાતા રસ્તાઓ એક્સિડન્ટ ઝોન બની ગયા છે। ગત 6 જૂનના રોજ બનેલી આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। તો વડોદરાના આજવા રોડ પાસેના આ દ્રશ્યો છે કે જ્યાં મોપેડ ચાલક મહિલા અને તેના દીકરાને અકસ્માત નડ્યો છે। મોપેડ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો અને આજ મુદ્દે સંવાદદાતા માનુ ફોન લાઈન પર છે। માનુ, વડોદરાના આજવા રોડના જે દ્રશ્યો સામે આવ્યા કે જ્યાં એક મહિલાનો અકસ્માત થયો હતો, દીકરાને પણ ઈજા પહોંચી છે અને માત્ર તંત્રની બેદરકારી છતી થઈ છે, શું જાણકારી? વૈભવી, આજવા રોડ લકુલીશ નગર સોસાયટી છે ને ત્યાંની આ ઘટના છે। 6 જૂન એટલે કે 5 તારીખે જે વરસાદ પડ્યો હતો એના બીજા દિવસે આ પાણી ભરાયેલું હતું। કાદવ કિચડના કારણે મહિલા ત્યાંથી પસાર થઈ હતા ત્યારે એમનું મોપેડ છે સ્લીપ થઈ ગયું અને મોપેડ ઉપરથી કાબુ ગુમાવ્યો। પાછળ બેઠેલો એમનો દીકરો છે એ પણ નીચે પટકાયો અને આ મહિલા પણ કાદવમાં નીચે પટકાયા હતા। આ ઘટનાના સીસીટીવી જે ફૂટેજ છે એ અત્યારે વાયરલ થઈ રહ્યા છે અને આ સમગ્ર ઘટના બહાર આવી છે। સોસાયટીમાં જવાના મેઇન રોડ ઉપર જ આ પાણી ભરાયું હતું। કાદવ કિચડના કારણે આ ઘટના સર્જાઈ। એટલે વડોદરા કોર્પોરેશનની જે પાણી નિકાલની કામગીરી છે એમાં બેદરકારી હોય એવું સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે। કાદવ કિચડમાંથી મોપેડ લઈ પ્રસાર થતી આ મહિલા છે અકસ્માતનો ભોગ બની અને એમનો દીકરો પણ બાઇક ઉપરથી પટકાયો હતો। જોકે સદનસીબે કોઈ જાનહાની નથી થઈ, પરંતુ બંને ગંભીર અકસ્માતનો ભોગ બન્યા હોય એવા દ્રશ્યો છે દેખાઈ રહ્યા છે। જી વૈભવ, બિલકુલ આભાર માનું તમામ જાણકારી માટે।